ઉત્તરાયણ નિમિત્તે રામકૃષ્ણ ગૌશાળા પાટણમાં ગૌસેવાની ભાવભીની સેવા સ્વર્ગીય બંસીદાસ જાનકીદાસ સાધુ તથા સ્વર્ગીય કમળાબેન બંસીદાસ સાધુના મોક્ષાર્થે 111 કિલો ઘીના લાડુ અર્પણ ગૌદાન નિમિત્તે ગૌશાળાને 21,111 રૂપિયા રોકડ દાન રૂપે અર્પણ કરવામાં આવ્યા। રામકૃષ્ણ ગૌશાળામાં કાજુ બદામથી તૈયાર કરાયેલ શુદ્ધ ઘીના કુલ 111 કિલો લાડુ ગાય માતાઓને અર્પણ કરવામાં આવ્યા। ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે ડોક્ટર બળદેવદાસ બંસીદાસ સાધુ દ્વારા તેમના પૂજ્ય પિતા શ્રી સ્વર્ગીય બંસીદાસ જાનકીદાસ સાધુ તથા પૂજ્ય માતૃશ્રી સ્વર્ગીય કમળાબેન બંસીદાસ સાધુના મોક્ષાર્થે ગૌસેવાની ભાવભીની અને અનોખી સેવા હાથ ધરવામાં આવી। આ સેવાકીય કાર્યક્રમ અંતર્ગત પાટણ સ્થિત રામકૃષ્ણ ગૌશાળામાં કાજુ બદામથી તૈયાર કરાયેલ શુદ્ધ ઘીના કુલ 111 કિલો લાડુ ગાય માતાઓને અર્પણ કરવામાં આવ્યા। અંદાજે 32,000 રૂપિયાના ખર્ચે બનાવાયેલા આ લાડુ ગૌશાળાની ગાય માતાઓના સ્વહસ્તે ખવડાવવામાં આવ્યા। આ સાથે ગૌદાન નિમિત્તે ગૌશાળાને 21,111 રૂપિયા રોકડ દાન રૂપે અર્પણ કરવામાં આવ્યા, જેના દ્વારા ગૌ સંવર્ધન અને ગૌ સેવા માટે સહયોગ આપવામાં આવ્યો। આ સેવાકીય પ્રસંગે ધદાણા ગામના વતની અને હાલ પાટણ નિવાસી સાધુ નરસિંહભાઈ આત્મારામદાસ પરિવાર સહિત હાજર રહ્યા। તેમણે લાડુ બનાવડાથી લઈ ગૌશાળા સુધી રૂબરૂ પહોંચતા કરવાની જવાબદારી સંભાળી। ઉપરાંત બળદેવભાઈના શાળા રીબડી નિવાસી સાધુ સુરેશ ગણપતદાસ રામદાસ પરિવાર સાથે ઉપસ્થિત રહી ગાય માતાઓને લાડુ ખવડાવી ગૌ સેવામાં સહભાગી બન્યા। ઉત્તરાયણના પર્વે ગૌમાતાની સેવા દ્વારા પુનર્જન કરવાની આ ભાવનાત્મક પહેલથી ગૌશાળામાં આનંદ અને ભક્તિ પૂર્ણ માહોલ સર્જા ગૌભક્તોએ સેવાકીય કાર્યની સરાહના કરી હતી।